આજે અષાઢી બીજના પાવન પર્વે વડોદરા શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિમાં રંગાઈ ગયું છે। ઇસ્કોન વડોદરા દ્વારા આયોજિત 45મી ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા આજે બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પોલો ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે। રથયાત્રા પૂર્વે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા પરંપરાગત પહિંદ વિધિ કરીને ભગવાનના રથને પ્રસ્થાન કરાવશે। રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીના સુશોભિત રથો, હરિનાથ સંકીર્તન, ભજન મંડળીઓ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને હજારો હરિભક્તો જોડાશે। આજે અષાઢી બીજના પવિત્ર અવસરે પ્રભુ જગન્નાથની ભવ્ય રથયાત્રાને લઈને વડોદરાના શ્રદ્ધાળુઓ અદ્ભુત ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી બંધ કપાટ બાદ આજે પ્રભુએ ભક્તોને દિવ્ય દર્શન આપ્યા છે। સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે અને ભક્તો માટે ભગવાનના વિશેષ પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આજે બપોરે બરાબર 2:30 વાગ્યે પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથ પર આરૂઢ થઈને નગરચર્યા માટે પ્રસ્થાન કરશે। ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી મંદિર ખાતે મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે। આ પ્રસાદ વિતરણમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે। મંદિરમાં ભક્તોની એટલી ભારે ભીડ રહેશે કે તલ ધરવાની પણ જગ્યા નહીં મળે। તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય મહોત્સવનો લાભ લઈ જીવન ધન્ય બનાવવા આહવાન કરાયું છે। जी आज प्रभु जगन्नाथ की रथयात्रा है। समग्र मानव मेरामण सवारे उमटी होती शू कहो समग्र बाबत? बड़ा ही पावन अवसर है। स्वयं भगवान श्री जगन्नाथ जी आज 15 दिनों के बाद में अपने भक्तों को मंगलमय दर्शन दे रहे हैं और ये दोनों दर्शन का जो आदान प्रदान है दोनों तरफ से हो रहा है। जितने उत्सुक, जितने ललायित भगवान के भक्त थे 14-15 दिनों से आज के दिन की प्रतीक्षा कर रहे थे, उतना ही भगवान भी प्रतीक्षा कर रहे थे अपने भक्तों का दर्शन करने के लिए। तो आज भगवान के कपाट खुले हैं और नगर के सभी प्रमुखगण, सभी भक्तगण, दर्शनार्थी बड़े ही उत्साह से भगवान का दिव्य मंगलमय दर्शन कर रहे हैं। जितने भी दर्शनार्थी आ रहे हैं भगवान श्री जगन्नाथ जी के दिव्य प्रसाद की हम सब ने व्यवस्था कर रखी है। दिव्य प्रसाद की भी प्राप्ति कर रहे हैं। 2:30 पे रथ पर भगवान आरूढ़ होकर के और नगरचर्या के लिए प्रस्थान करेंगे। भगवान उस तरफ नगरचर्या कर रहे होंगे और शाम को 5 बजे से मंदिर में उनके प्रसाद का भी वितरण किया जाएगा, जिसमें हजारों की तादाद में यहाँ पर भक्त उपस्थित होते हैं। आप आकर के जब देखेंगे तो यहाँ केवल सर के ऊपर काले और सफ़ेद बाल ही दृश्यमान होंगे, बाकी कुछ दिखेगा नहीं। सरसों का भी दाना डाल देंगे ना तो पृथ्वी पर गिरने वाला नहीं है वो। इतने उत्साह और उमंग से लोग प्रसाद लेते हैं। तो आपके चैनल के सभी दर्शकों से मैं यही प्रार्थना करूँगा कि वे लोग भी आएँ और इस उत्साह और उमंग के साथ इस महोत्सव में भाग लें और जीवन को आनंदित करें। जय श्री राम। जी जी भगवान जगन्नाथ की रथयात्रा है तो आज मंदिर में पधारा दर्शन करे। आज अषाढ़ी बीजा दिवस 45મી રથયાત્રાનો મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ભગવાનના જગન્નાથનું દર્શન કરી અને અમે ધન્ય થયા છે આજે તો। અને આજે જ્યારે રથયાત્રા અમે 2:30 વાગે નીકળશે ત્યારે જે મને પાછી વિધિનો જે મોકો મળી રહ્યો છે, જે પ્રાપ્ત થઈ રહ્યો છે એ બદલ ખરેખર તો ભગવાનને અસીમ કૃપા અને મારું સૌભાગ્ય હું માનું છું।